તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાના સપોર્ટમાં ઈશુદાન ગઢવી આવ્યા અને ઈશુદાનભાઈ ગઢવી એવું કહી રહ્યા છે કે ચૈત્ર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે. આપ સૌએ જાણીએ છીએ કે ચૈત્ર વસાવાને આજે ખોટી દલીલો કરી તેમાં ફસાવ્યા છે અને જે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો તેમાં પણ તેમને ફસાવી દેવામાં આવ્યા હતા. જૂઠો કેસ ત્યારે પણ કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ અડધી રાતે રાતના 1:30 કે 2 વાગે વન કર્મચારીઓએ ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો. એ કારણોસર એક ધારાસભ્ય તરીકે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે ત્યાં જઈને સમાધાન કરાવ્યું હતું અને ભાજપે આદિવાસી સમાજને આગળ આવવા જેવો જ નથી. એનું મેઇન કારણ એ છે કે ભાજપ એવું ઈચ્છતી જ નથી કે આદિવાસી સમાજ આગળ જાય, આદિવાસી સમાજ વિકસિત થાય, કે તેમનો એક લીડર કોઈ એવો લીડર મજબૂત બને કે તે દેશ ચલાવી શકે. તે આદિવાસી સમાજને બિલકુલ પાછળ રાખવા માંગે છે. એટલા કારણોસર આ ચૈત્ર વસાવાને ખોટા કેસમાં ફસાવી દીધા. અને ઈશુદાનભાઈ ગઢવી એવું પણ કહી રહ્યા છે કે ત્યારે પણ જે પબ્લિકની સેવા માટે એટલે કે પબ્લિક માટે થઈને ચૈત્રભાઈ વસાવા ઉપર કેસ કરવામાં આવ્યો હતો. આગળ પણ જે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો ત્યારે પણ પબ્લિક માટે હતું અને અત્યારે પણ જે વન કર્મચારી વાળો છે કેસ તેમાં પણ પબ્લિક માટે હતું. ને આ લાસ્ટ વાળો જે કંપની વાળો હતો ત્યારે પણ જે શ્રમિકો મરી ગયા હતા, મોત પામ્યા હતા અમુક કારણોસર, ત્યારે પણ ચૈત્રભાઈ વસાવા તેમના માટે જ ગયા હતા. આ 3 કેસ જે કરવામાં આવ્યા એના ઉપર એમાં ચૈત્રભાઈ વસાવાને ખોટી રીતે ફસાવ્યા જ છે. અને ચૈત્ર વસાવા એવા વ્યક્તિ નથી કે જેમને મર્ડર કરી નાખ્યું કે કોઈક પણ જગ્યાએ બુટલેગર વાળો ધંધો કર્યો હોય, દારૂ વેચ્યો હોય, કે કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થાય એવું ચૈત્ર વસાવા કાર્ય કર્યું જ નથી. આ તો આદિવાસી સમાજને આ લોકોએ આગળ આવવા દેવો નથી. એટલા માટે થઈને ચૈત્રભાઈ વસાવાને આ લોકોએ આ રીતના ફસાવી નાખ્યા અને તેમનું પોલિટિકલ જે કરિયર છે તે બરબાદ કરી નાખ્યું. તો મિત્રો ઈશુદાનભાઈ ગઢવી વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને શું ખરેખર ચૈત્રભાઈ વસાવાની ભૂલ નહોતી કે ચૈત્રભાઈ વસાવાની જ ભૂલ હતી એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને આ બધું જ આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળી રહ્યું છે અને ઈશુદાનભાઈ ગઢવી પોતે જ કહી રહ્યા છે. એટલા માટે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં.